ઘઉંના લોટના મસાલા શક્કરપારા બનાવવા 2 કપ ઘઉંનો લોટ સાથે 3 ચમચી ઝીણો રવો લીધો છે। હવે મસાલામાં 1 ચમચી સફેદ તલ, 1 ચમચી અજમો, 1 ચમચી અધકચરું ક્રશ કરેલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી કસૂરી મેથી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને 4 ચમચી ગરમ કરેલું ઘી એડ કરી લોટમાં મિક્સ કરી લઈએ અને સહેજ ગરમ પાણી એડ કરી સ્મૂથ લોટ બાંધી લઈશું અને લોટને ઢાંકીને અડધો કલાક રહેવા દઈશું। હવે મસાલો બનાવવા બાઉલમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી સંચર પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી દળેલી ખાંડ અને 1 ચમચી મેગી મસાલો એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ। અડધા કલાક પછી લોટને બરાબર મસળી લઈએ અને એક લુઓ લઈ ગોળ વાળી લઈએ અને ઓરસિયા ઉપર તેલ લગાવી પાતળી રોટલી વણી લઈએ અને ઊભા તથા ત્રાંસા કાપા કરી ડાયમંડ શેપમાં કટ કરી ડીશમાં લઈ લઈએ અને તેલને ગરમ કરી ગરમ તેલમાં શક્કરપારા એડ કરી મીડિયમ ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું અને ઉપરથી બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી લઈશું।